જામનગર મહાનગરપાલિકાની કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં 6 ઠરાવ પાસ કરવામાં આવ્યા. ₹6 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 16 એજન્ડા હતા અને 3 ચેર ઉપરથી એજન્ડા હતા. આ દરેક વિકાસ કાર્યોના એજન્ડાને મંજૂરી આપવામાં આવેલ છે, જેની કિંમત ₹6.82 કરોડ જેવી થાય છે. આ એજન્ડામાં જે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 17/9/2024ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના 2નો જે શુભારંભ કરાયો છે, તેનો સ્ટેન્ડિંગ કમિટીમાં સૈદ્ધાંતિક સ્વીકાર કરી અને જનરલ બોર્ડ તરફ રવાના કરેલ છે. જે યોજનાની અંદર દરેક લોકોને ખૂબ સરસ ઉપયોગી થાય એ ટાઈપની તમને આવાસ યોજનામાં સુધારા સાથે નવી આવાસ યોજના છે, જેનો ખૂબ જ લાભ ગરીબ લોકોને મળશે, તે આજે મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ રવાના કરેલ છે. તે ઉપરાંત જામનગરમાં રંગમતી નાગમતી નદી કે જે ઊંડી ઉતારવાથી આ વખતે વરસાદ, જે ગયા વખતે વરસાદના હિસાબે જે અમુક નીચાણવાળા જે વોર્ડો છે પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, તે આ વખતે તેના માટે જે 16 વિકાસ કાર્યોના એજન્ડા હતા અને 3 ચેર ઉપરથી હતા, તે બધાને બહાલી આપવામાં આવેલ છે.